કચ્છ નખત્રાણાના નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં પશુ તણાયા. અંદાજિત 10 થી 15 ગાય પાણીના પ્રવાહમાં તણાઈ. ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગિરમાળ ધોધ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા. ગિરમાળ ધોધનું સૌંદર્ય જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. ગીરા નદી પર 100 મીટરની ઊંચાઈએથી પડતા ધોધના મનમોહક દ્રશ્યો જોવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ગીરા નદી બે કાંઠે વહી રહી છે. ડાંગ જિલ્લામાં વરસાદથી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. યુટર્ન પોઈન્ટના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી બે કાંઠે. તાપીના સોનગઢમાં ભારે વરસાદને લઈ ચિમેર ધોધ સક્રિય. તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ધોરાજીમાં ભારે વરસાદથી પાટણવાવમાં ધોધ જીવંત થયો. ઓશમ પર્વત પર ધોધ વહેતા સુંદર દ્રશ્યો જોવા મળ્યા. ડુંગર પર હરિયાળી વચ્ચે ધોધ વહેતા નયનરમ્ય દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાબરકાંઠાના વણજ ડેમના આહલાદક દ્રશ્યો. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક. પહાડોનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. વણજ ડેમ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. બનાસકાંઠાના ધાનેરામાં તળાવમાં ગાબડું પડ્યું. સોડાલ ગામે તળાવમાં ગાબડું પડતા પાણી વહેતું થયું. વોકલાના વહેણમાં પાણી જતા નુકસાન થતું અટક્યું. બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા એસટી બસ અટવાઈ. એસટી બસને ધક્કા મારી બહાર કાઢવાની નોબત આવી. બનાસકાંઠાના થરાદ અને સુઈગામમાં વરસાદ. થરાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. પાલનપુરમાં અમદાવાદ હાઈવે નજીક રહેણાંક વિસ્તારમાં વરસાદે વિરામ લીધાના 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. ચામુંડા પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા. ટ્રેક્ટરની ફેક્ટરીમાં 6 થી 7 ફૂટ પાણી ભરાયા. ટ્રેક્ટર, ટ્રોલી અને થ્રેશર પાણીમાં તરતા જોવા મળ્યા. વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકોને હાલાકી. અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. શેઢાવદર, નાના લીલિયા, પૂંજાપાદરમાં વરસાદ. મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળને ફાયદો. અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ. શેખ પીપરિયાર, હરસુરપુર, દેવળિયામાં ધોધમાર વરસાદ. શેરીઓમાં પાણી વહેતા થયા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ચિત્તલના ખીજડીયા, રાદડિયા, શેડુભરમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. વરસાદથી પાણીની નદીઓ વહેતી થઈ. કચ્છના અબડાસામાં ગઢવાડા, નાની વમોટી ગામે વરસાદ. અર્જનપર, મોથળા, બાલાપર, રાયધનજર, બીટામાં વરસાદ વરસ્યો. કચ્છના માંડવી, મુન્દ્રા તાલુકામાં વરસાદી માહોલ. અબડાસા, ભુજમાં પણ વરસાદ વરસ્યો. ભુજના માર્ગો પર પાણી ફરી વળ્યા. પોરબંદરના 2 તાલુકામાં મુશળધાર વરસાદ. ભાવપરા, મિયાણી, વડાળા ગામમાં વરસાદી માહોલ. પોરબંદર તાલુકામાં 2 ઇંચ વરસાદ. ભાવનગરના ગારિયાધારના માર્ગો પર વરસાદી પાણી ભરાયા. પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા પર પાણી ભરાયા. રાજપૂતવાડી, નવાગામ રોડ પર પાણી ભરાયા. પચ્છેગામ, ગણેશગઢ, રૂપાવટીમાં વરસાદ. ભાવનગરના જેસર તાલુકામાં વરસાદ. શાંતિનગર, કોટામોઈ, બીલા, તાતણિયા, ઉગલવાણ, સનાળામાં વરસાદી માહોલ જામ્યો. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ. વેરાવળ અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરના લખતરમાં લાંબા વિરામ બાદ વરસાદ. લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. સુરેન્દ્રનગરના માનવ મંદિર વિસ્તારમાં પાણી ભરાયા. 100 થી વધુ ઘરમાં ગટરના પાણી આવતા હાલાકી. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી બાળકોને સ્કૂલ જવામાં મુશ્કેલી. ગટરના પાણીથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો. સુરેન્દ્રનગરમાં સોસાયટીઓ નદી અને તળાવ બની હોય તેવા દ્રશ્યો. જીવનલક્ષ્મી અને રાધાકૃષ્ણ માનવ મંદિરમાં ગંદા પાણી ફરી વળ્યા. ઇલાઇટ હોમ, સાઈ રેસિડેન્સીના લોકોની સ્થિતિ દયનીય. જામકલ્યાણપુરમાં ભારે મેઘખાંગા, રાવલ, સૂર્યાવદર, ટંકારિયા, દેવળિયા સહિતના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો.
દુધિયા ગામની દૂધી નદીમાં ઘોડાપૂર. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ સહિતના ગામમાં વરસાદ. ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા. દેવભૂમિ દ્વારકાના રાવલ ગામે મેઘરાજાની તોફાની એન્ટ્રી. રાવલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ. રાવલ ગામે ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. મહેસાણાના ખેરાલુમાં મુશળધાર વરસાદ પડતા પાણી ભરાયા. ખોખરવાડા સંઘ, ખાડિયા વિસ્તાર પાણી. બસ સ્ટેન્ડ વિસ્તાર દેસાઈવાડામાં પાણી ભરાયા. રાજકોટમાં ખરાબ રોડ રસ્તાને લઈ લોકોનો આક્રોશ જોતા ભાજપના સ્થાનિક નેતાએ રાજીનામું આપ્યું. ભાજપ શહેર પ્રમુખ માધવ દવેને રાજીનામું મોકલ્યું. ગાંધીનગર મનપા તંત્રમાં પૈસાનું પાણી કરતા અધિકારીઓ અને એજન્સીઓ. જે રોડ પર ખાડા નથી ત્યાં પેચવર્ક કરાયું. મસમોટા ખાડા પર નથી કરાયું કોઈ પેચવર્ક. વડોદરામાં શહેરમાં ધોધમાર વરસાદ. રાવપુરા, ફતેગંજ વિસ્તારમાં ભારે વરસાદ. અલકાપુરી, દાંડિયા વિસ્તારોમાં વરસાદી માહોલ. પાટણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર, ચાણસ્મા, પાટણમાં વરસાદ. શંખેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ. પાટણના સાંતલપુરમાં મુશળધાર વરસાદ. લોદરા, જંડાલા, ગડા, બોરડા પંથકમાં વરસાદ. ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. વડોદરાના શિનોર અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ. સાદલી, મીંઠોળ અને ઉતરાજ સહિતના ગામોમાં વરસાદ. સાદલીના બજારમાં વરસાદી પાણી વહ્યા. સુરત શહેરમાં ધોધમાર વરસાદથી લિંબાયત અંડરપાસ અને ડિંડોલી અંડરપાસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ નિર્માણ પામે છે. સુરતના પર્વત પાટિયા પાસે ખાડા રાજ. 4 સેન્ટીમીટર ઊંડા અને 3 ફૂટ પહોળા ખાડા. કમરતોડ રસ્તાથી વાહન ચાલકોને ભારે હાલાકી. બનાસકાંઠાના દિયોદરમાં રોડ ધોવાયા. રેલવે ઓવરબ્રિજ પર મોટા ખાડા પડ્યા. 2 વર્ષ અગાઉ બનાવેલા બ્રિજ પર ખાડા પડ્યા. સામાન્ય વરસાદમાં જ ખાડા પડતા લોકોમાં આક્રોશ. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી રસ્તા પાણી. વલસાડમાં ભાગડાવાડા, શાંતિવન, નાનકવડાની સોસાયટીઓમાં પાણી ભરાયા. અમદાવાદમાં વરસાદ બાદ રોડ રસ્તાની દયનીય હાલત. ઘુમા વિસ્તારમાં રસ્તા 2 મીટર પહોળા. 6 ઇંચ ઊંડા ખાડાથી વાહન ચાલકો પરેશાન. રાજકોટમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય. માધાપર ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન. ખાડાને કારણે અકસ્માતની ઘટનાઓ વધવા લાગી. ગીર સોમનાથમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલત. તાલાલા, સાસણ, ધોરી માર્ગ પર ખાડાનું રાજ. સ્ટેટ હાઈવે પર ખાડાથી વાહન ચાલકો પરેશાન. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં, કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સાથે જ નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી. સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને કરી મોટી ટકોર. કહ્યું, ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં. નવા સરપંચ બન્યા હો તો કોઈની વાતોમાં ન આવતા.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ થાય છે. પૈસાની બાબતમાં ખૂબ સંભાળીને કામ કરવાનું છે. પૈસા પાછળ દોડવા જેવું નથી. નલસેજલમાં ગેરરીતિ મુદ્દે CR પાટીલ વરસ્યા. કામ પૂરા નહીં થાય તો ત્યાં સુધી નવી ગ્રાન્ટ નહીં મળે. અમે દરેક રાજ્યોને કહ્યું છે, પહેલા કામ પૂરા કરો. નળ છે પણ જળ નથી. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું, સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી. લોકો તાલુકા પંચાયત કરતા સરપંચ બનવા માટે આવે છે. કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલ સમક્ષ મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા કરી માંગ. કહ્યું, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર, કૌભાંડીઓના હપ્તા કમલમ સુધી પહોંચે છે. નલસેજલ કૌભાંડ, મનરેગા કૌભાંડ, તૂટેલા રોડ રસ્તા સહિતના અનેક મુદ્દે કોંગી નેતાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી. કોંગ્રેસે કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો. બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાને નારાજ હોવાની ચર્ચા. ભરતસિંહ વાઘેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરથી નારાજ. જ્ઞાનીબેને ભરતસિંહનું પત્તું કપાવ્યાના આક્ષેપથી નારાજ. ભરતસિંહે કહ્યું કે મને ગુલાબસિંહ રાજપૂત સામે કોઈ વાંધો નથી. મારો વિરોધ જ્ઞાનીબેન ઠાકોર સામે છે. પક્ષમાં મારી વાત મૂકી છે. બાદમાં યોગ્ય નિર્ણય લઈશ. મોન્ટુ પટેલ કૌભાંડ મુદ્દે ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું, મોન્ટુ પટેલ જો દોષિત હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ભાજપમાં ખોટું થાય તો પક્ષ નિર્ણય કરે છે. કોંગ્રેસ આ મુદ્દે ખોટી બૂમાબૂમ ન કરે. મોન્ટુ પટેલના ઝુંડા સ્થિત બંગલો પર CBI દરોડા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ભાજપના શાસનમાં કાઉન્સિલમાં લૂંટનો કારોબાર, સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના કૌભાંડ અંગે સરકાર મૌન કેમ? કેટલી કોલેજોમાં ગોલમાલ થઈ તેની પણ તપાસ થાય. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ ભ્રષ્ટાચાર થયો છે. નર્સિંગ તેમજ ડેન્ટલ કોલેજોમાં પણ ભ્રષ્ટાચાર થયાની શક્યતા. કોંગ્રેસ પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખ્યો. પાટીદાર નેતાઓની રજૂઆત માટે સમય માંગ્યો. મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા માટે સમય માંગ્યો. MLA માવજી દેસાઈએ CM કૃષિ મંત્રીને પત્ર લખ્યો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ભારે નુકસાનીનો સર્વે કરાવવા ધારાસભ્યએ માંગ કરી. ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં સર્વે કરાવવા માંગ ઉઠી. રાજકોટમાં ભાજપ કોર્પોરેટર પર કૌભાંડના આક્ષેપ. કોર્પોરેટર પર કૌભાંડ આચર્યાનો સ્થાનિકોએ લગાવ્યો આક્ષેપ. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પરેશ પીપળિયા સામે આક્ષેપ. ટીપી રોડ દબાવી 6 દુકાન 5 મકાન બનાવ્યાનો આક્ષેપ. નર્મદા કેનાલ પર મકાનોને દુકાન બનાવતા રોષ ભભૂક્યો. સ્થાનિક કોર્પોરેટર સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. પૂર્વ ટીપીઓ સાગઠિયાના રાજમાં કૌભાંડ આચર્યું. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના બંગલે CBIના દરોડા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિનાની 23 ફાર્મસી કોલેજોને ખોટી મંજૂરી આપવા મુદ્દે 4,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાની આશંકા. અમદાવાદના ઝુંડા સ્થિત બંગલો, દિલ્હી ઓફિસ, નિવાસસ્થાને CBIએ તપાસ કરી. મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચાનો પદાધિકારી. મોન્ટુ સહિત 3 લોકો સામે CBIએ નોંધી ફરિયાદ. પંચમહાલમાં ચાંદીપુરમ વાયરલથી 3 બાળકોના મોત. શહેરા, ગોધરા, હાલોલ તાલુકામાં વાયરસનો કહેર. વડોદરામાં સારવાર દરમિયાન બાળકોના મોત. ભરૂચમાં મનરેગા કૌભાંડને લઈ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાના આક્ષેપ. પોલીસ ધીમી તપાસ કરતી હોવાનો આરોપ. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં CBI તપાસની માંગ. મહીસાગરમાં 1થી વધુ શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા રોષ. BLOની કામગીરીથી શિક્ષણ કાર્ય પર અસર પડશે. શિક્ષકોએ એકત્ર થઈ પ્રાંત અધિકારીને કરી રજૂઆત. જૂના પડતર કેસોના નિકાલ માટે હાઈકોર્ટનો નિર્ણય. હવે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે. શનિવારના દિવસે અદાલતો ન્યાયિક કાર્યવાહી કરશે. 10 વર્ષ જૂની ક્રિમિનલ અપીલ શનિવારે ચલાવાશે. 5 જુલાઈએ હાઈકોર્ટના 21 જજ ન્યાયિક કાર્યવાહી કરશે. ક્રિમિનલ અપીલોના નિકાલ માટેની કાર્યવાહી કરશે. હાઈકોર્ટમાં 10 વર્ષ કે તેનાથી વધારે સંખ્યાબંધ કેસ પેન્ડિંગ. વડોદરાની વધુ એક સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ. સિગ્નેશ ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ. બાળકોને ઘરે લઈ જવા વાલીઓને સ્કૂલે મેસેજ કર્યા.
અમદાવાદમાં ચાલુ કાર્યક્રમમાં છતનો ભાગ તૂટ્યો. છતનો ભાગ તૂટતા કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા. કાર્યક્રમ સ્થળે નાસભાગ મચી. ચાલુ કાર્યક્રમમાં ડોમની છતનો ભાગ તૂટ્યો. ખેડાની બારદાન કંપનીમાં ભીષણ આગ. કંપનીમાં ભીષણ આગથી મોટું નુકસાન. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. સાબરકાંઠામાં વિદ્યાર્થીઓ રિક્ષામાં લટકીને સવારી કરે છે. હિંમતનગરના મહાવીરનગર ખેડ તસિયા રોડના દ્રશ્યો. 15થી વધારે વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડવામાં આવ્યા.